આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ મંચુરિયન. મંચુરિયનમાં આમ તો ઘણો બધો સમય લાગે છે, પણ આજે ખૂબ જ ઓછા સમયમાં થઈ જાય એવી ઝડપથી બનાવીશું. આપણે ફુલાવરને આપણે કટરમાં ક્રશ કરીને લઈ લઈશું. તેમાં કાંદા ઝીણા સમારેલા અને આદુ, મરચાં અને લસણને મિક્સરમાં વાટીને નાખી દઈશું. આપણી પાસે મંચુરિયનનું વેજીટેબલ્સ તૈયાર થઈ ગયું છે. હવે તેમાં મસાલામાં જરૂર મુજબનું મીઠું, થોડીક હળદર અને લાલ મરચું નાખીશું. આમાં તમે પત્તાકોબી એટલે કે કોબીના પાનને પણ ક્રશ કરીને નાખી શકો છો. આજે મેં એકલા જ ફુલાવરના મંચુરિયન બનાવ્યા છે. અહીંયા 1 ચમચી કાશ્મીરી લાલ મરચું અને 2 ચમચી આપણું દેશી મરચું નાખ્યું છે. થોડીક ચટપટો સ્વાદ જોઈએ તો તમે આમચૂર પાવડર નાખી શકો છો. અહીંયા મેં 2 થી 3 ચમચી મેંદાનો લોટ નાખ્યો છે. હવે આ બધા જ મસાલા અને શાકભાજી અને મેંદામાં એકદમ જ મસળી નાખવાનું છે. જરૂર પડે તો 1-2 ચમચી પાણી રેડીશું. અહીં આપણે માત્ર 2 ચમચી પાણી રેડ્યા પછી સરસ આપણે બેટર તૈયાર થઈ ગયું છે. મંચુરિયનના ગોળા વળી શકે એવું તમે જોઈ શકો છો કે આ રીતે એના નાના નાના ગોળા વળી શકે છે. આપણે એને ગોળ ના વાળવા હોય તો અનઇવન શેપમાં પણ મંચુરિયનને તળી શકાય. એક બાજુ તેલ ગરમ મૂકવું છે અને શરૂઆતમાં થોડોક ફાસ્ટ ગેસ રાખી અને મંચુરિયનના બોલ્સને આપણે તળવા મૂકી દીધા છે. પછી ગેસ ધીમો કરી બાજુના ગેસની સગડી ઉપર આપણે એનો સોસ બનાવી લઈશું. અહીં મેં એક નોનસ્ટિક પેનમાં અડધી વાટકી ટોમેટો કેચઅપ, 2 ચમચી સોયા સોસ, 1 ચમચી ગ્રીન ચીલી સોસ અને 1 ચમચી રેડ ચીલી સોસને 1.5 ગ્લાસ પાણીમાં મિક્સ કરી અને લઈ લીધું છે. હવે એને ધીમા તાપે ઉકળવા મૂકીશું. જ્યારે આપણે ઇન્સ્ટન્ટ મંચુરિયન બનાવવા છે ત્યારે મંચુરિયનના બોલ્સ, સોસ અને એના ડુંગળી અને ટામેટાને જે આપણે શેકીને બનાવીએ છીએ એ ત્રણેય વસ્તુ અલગ અલગ બનાવીશું અને છેલ્લે મિક્સ કરીશું. મંચુરિયનનો એક રાઉન્ડ થઈ ગયો છે, બીજી બેચ હવે તળાવા જઈ રહી છે. આ બાજુ આપણો કેચઅપ પણ તૈયાર થઈ રહ્યો છે. તો હવે આ સોસ તમે જોઈ શકો છો કે બરાબર લાલ ચટક જેવો દેખાય છે ને. જો થોડીક ખટાશ વધારે હોય એવું ભાવતું હોય તો સોયા સોસ થોડોક વધારે ઉમેરી શકાય. હવે 2 ચમચી કોર્નફ્લોરને પાણીમાં ઓગાળી આપણે આ સૂપમાં રેડી દીધો છે, એટલે એમાં થિકનેસ આવશે. જરૂર પડે એમાં 1 ગ્લાસ પાણી મૂકી દઈશું. આ બાજુ આપણે કઢાઈમાં તેલ મૂકી લસણ, આદુ, મરચાંને સાંતળી તેમાં ડુંગળી, ટામેટાં, મીઠું અને મરચું નાખી તેને ફાસ્ટ ગેસ ઉપર જ સ્ટર ફ્રાય કરવાના છે. થોડાક ક્રિસ્પી રહે અને થોડાક ચડી જાય એવા એને ચડાવવાના છે. એક બાજુ આપણા શાક થઈ રહ્યા છે, એક બાજુ મંચુરિયન તો તળાઈને રેડી જ છે અને કોર્નફ્લોર ચડી જાય ત્યાં સુધી આપણે આ સોસને ઉકાળવાનો છે. પછી આપણે ત્રણેયને એકસાથે મિક્સ કરીશું એટલે થોડાક જ સમયમાં આપણું મંચુરિયન રેડી છે. તો જોયું ને તમે કેટલી સરળતાથી મંચુરિયન ઘરે જ બનાવી શકો છો. બહારના અજીનોમોટોવાળા નાસ્તામાં ખાધા કરતાં ઘરે ખૂબ જ ઝડપથી બનાવો. હવે આપણો સોસ રેડી છે. આ મંચુરિયનમાંથી કોઈને કોરા ખાવા હોય ડ્રાય મંચુરિયન તો જુદા રાખી શકો છો. બાકીના મંચુરિયનને આપણે આ સોસમાં મિલાવી દઈશું. હવે તેમાં આપણે ડુંગળી ટામેટાવાળું મિશ્રણ પણ મિલાવી દઈશું. આ બધું જ એકસાથે હલાવી અને ગરમા ગરમ પીરસી દેવાનું છે. તો આપણા ફુલાવરના મંચુરિયન ખૂબ જ સરસ, ટેસ્ટી અને હેલ્ધી, કોઈ જ જાતના કેમિકલ, વિનેગર કે અજીનોમોટો વગર આપણે ઘરે જ બનાવી લીધો છે. અને આમાં વપરાયો છે એ ટોમેટો સોસ પણ ઘરે બનાવ્યો છે. એટલે તમે બહારની ઓછામાં ઓછી વસ્તુઓનો ઉપયોગ કરી અને મંચુરિયન બનાવી શકો છો. તો ચાલો આવી જાઓ, મંચુરિયન પીરસાઈ ગયા છે. મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સર્કલમાં એને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવી નવી નવી વાનગીઓ માટે. બાય બાય.